અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી જેવા કે સિંહ દીપડા દ્વારા માનવ મૃત્યુના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર સાવરકુંડલાના થોડી ગામે પરપ્રાંતીય મજૂર ખેતીકામ કરી રહ્યો ને અચાનક એક સિંહ દ્વારા 3 થી 4 વર્ષના બાળકને છે તે ઉઠાવી ગયો હતો ને બાળકને ફાડી ખાધો હતો। ત્યારે આ ઘટનાને પગલે વન વિભાગ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીએ આપ જોઈ શકો છો જે પ્રકારે સિંહ દ્વારા બાળકને ફાડી દેવાની ઘટના બનતા જ ધારી વન વિભાગ અને શેત્રુંજી વન વિભાગનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે ને સિંહ દ્વારા હુમલાની ગંભીરતાને લઈને વન વિભાગ દ્વારા સિંહને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી ને સિંહને હાલ ટ્રેન્ક્યુલાઇઝર કરી લેવામાં આવ્યો છે ને આ ઘટનાને લઈને ભારે લોકોમાં પણ ભય ફેલાયો છે। ત્યારે આ સિંહ છે તે આપ જોઈ શકો છો અત્યારે સામે જ બેઠો છે ને ટ્રેન્ક્યુલાઇઝર કરી લેવામાં આવ્યું ત્યારે થોડી ના જે વાડી વિસ્તાર છે ને ત્યાં આ ઘટના બની હતી ને પરપ્રાંતીય મજૂર છે તે ખેતી કામ કરી રહ્યો ને અચાનક જ આ સિંહ આવી ગયો હતો ને બાળકને ફાડી ગયો। બાળકના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ને બાદ આ સિંહને પણ ટ્રેન્ક્યુલાઇઝ કરી લેવામાં આવ્યો ને થોડી જ વારમાં પાંજરે પૂરીને એનિમલ કેર ખાતે લઈ જવામાં આવશે। દશરથ સિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, થોડી, અમરેલી।